શક્તિફળ ચેનલમાં હું તમારું સ્વાગત કરું છું। આજે આપણે બનાવીએ કારેલા અને ડુંગળીનું મિક્સ શાક। એના માટે મેં 7 નંગ જેટલા કારેલા લીધા છે અને 3 ડુંગળી લીધી છે। હવે કારેલાનો આપણે આ રીતે ડીંટાનો ભાગ કાઢી લઈશું અને કારેલાની છાલને ઉતારી લઈશું। કારેલા આપણે આવા લીલા રંગના અને કુમળા લેવાના છે, જેનાથી શાક ખૂબ જ ટેસ્ટી બને છે। કુમળા કારેલાના બીજ પણ કુમળા હોય છે અને શાક સાથે ચડી જાય છે, જેથી શાક ખાવામાં આપણને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે। તો આ રીતે મેં બધા જ કારેલાની છાલ ઉતારી લીધી છે। હવે આ જે છાલ છે એના મુઠિયા પણ બનાવી શકાય છે, એમાં ચણાનો લોટ નાખીને એનું શાક પણ બનાવી શકીએ છીએ। હવે કારેલામાં આપણે 2 ચમચી જેટલું મીઠું ઉમેરીશું અને એને ઉછાળીને બધું જ મીઠું કારેલામાં મિક્સ થાય એ રીતે ઉછાળી લઈશું। કારેલાના જેમ જ મેં ઊભા પીસમાં ડુંગળી પણ કટ કરી લીધી છે। હવે 10 મિનિટ સુધી મીઠામાં કારેલાને રાખીશું અને પછી આ રીતે હાથ વડે મસળી લઈશું, જેનાથી કારેલાનું બધું જ પાણી છૂટશે। હવે આ રીતે આપણે હથેળીમાં થોડા થોડા કારેલાના પીસ લઈશું અને એને દબાવીને એમાંથી બધું જ પાણી નીચોવી લઈશું, જેથી કારેલાની કડવાશ દૂર થઈ જશે। હવે એક ડીશમાં આ પીસને આપણે મૂકી દઈશું। આ જ રીતે બીજા કારેલા પણ આપણે નીચોવી લઈશું। 2 હાથની હથેળીમાં પણ દબાવીને કારેલાને આ રીતે આપણે નીચોવી શકીએ છીએ। બધા જ કારેલામાંથી નીચોવીને એનું કડવું પાણી આપણે કાઢી લીધું છે। હવે કારેલા પણ આપણે નીચોવી લીધા છે, ડુંગળી પણ સમારી લીધી છે અને મેં 3 લીલા મરચાં સમાર્યા છે। હવે આપણે વઘાર કરીએ। ગેસ ચાલુ કરીને ગેસ પર એક જાડા તળિયાવાળી કઢાઈ મૂકવાની છે। એમાં 4 ચમચા જેટલું મેં તેલ લીધું છે। હવે તેલ ગરમ થાય એટલે 1 ચમચી રાઈ ઉમેરીએ। રાઈ સરસ તતળી જાય એટલે એમાં અડધી ચમચી જીરું ઉમેરીએ। જીરું સરસ સંતળાઈ જાય એટલે ચપટી હિંગ ઉમેરીએ। હવે એમાં મરચાં ઉમેરીને મરચાંને સરસ રીતે સાંતળી લઈએ। મરચાં સંતળાઈ જાય એટલે એમાં સમારેલી ડુંગળી ઉમેરી લઈએ। ડુંગળીને આપણે વઘાર સાથે થોડી થોડી સાંતળી લઈએ। હવે ડુંગળી થોડી થોડી સંતળાઈ જાય પછી એમાં આપણે મસાલા કરીએ। એમાં અડધી ચમચી જેટલી હળદર ઉમેરીએ, અડધી ચમચી લાલ મરચું પાવડર ઉમેરીએ, અડધી ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીએ અને સ્વાદ અનુસાર એમાં મીઠું ઉમેરીએ। બધા જ મસાલાને હલાવીને સરસ રીતે મિક્સ કરી લઈએ। કારેલામાંથી પાણી નીચોવા માટે મીઠું ઉમેરેલું છે, એટલે અહીંયા આપણે મીઠું ઓછું ઉમેરીશું। હવે સરસ રીતે ડુંગળીમાં મસાલા મિક્સ થઈ જાય એટલે સમારેલા કારેલા એમાં ઉમેરી લઈએ। હવે કારેલાને ડુંગળી સાથે સરસ રીતે મિક્સ કરી લઈએ। અહીંયા મેં કારેલામાંથી મીઠું નાખીને કડવું પાણી કાઢી લીધું છે, પરંતુ આ રીતે કડવું પાણી કાઢ્યા વિના પણ ડાયરેક્ટ કારેલાને સમારીને પણ આપણે શાક બનાવી શકીએ છીએ, પરંતુ એમાં થોડો કારેલાનો અસલી ટેસ્ટ તો આવશે જ। જો આપણને ટેસ્ટ પસંદ હોય તો પાણી કાઢ્યા વિના પણ આપણે શાક બનાવી શકીએ છીએ। હવે કઢાઈને આપણે ઢાંકણ ઢાંકી દઈશું। હવે ગેસની ફ્લેમ આપણે મીડિયમથી સ્લો કરીશું અને સ્લો ગેસની ફ્લેમ પર જ આપણે શાકને ધીમે ધીમે ચડવા દઈશું અને વચ્ચે વચ્ચે હલાવતા રહીશું। હવે ઢાંકણું ખોલીને આપણે શાકને હલાવી લઈએ અને શાક ચડ્યું છે કે નહીં તે પણ આપણે ચેક કરતા રહીએ। 80% જેવું શાક ચડી જાય એટલે એમાં આપણે ગોળ ઉમેરી લઈએ। ગોળ આપણા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછો ઉમેરી શકીએ છીએ, પરંતુ કારેલાના શાકમાં થોડો ગોળ ચડિયા તો ઉમેરીશું તો શાક ખૂબ જ ટેસ્ટી લાગશે। હવે હલાવીને ગોળને સરસ મિક્સ કરી લઈએ। જેમ જેમ ગોળ ઓગળશે તેમ શાકમાં રસો બનવા લાગશે। હવે ઢાંકીને શાકને થોડું ચડવા દઈએ। હવે થોડી જ વારમાં શાક ચડીને તૈયાર થઈ જશે અને ગેસની ફ્લેમ બંધ કરીએ અને શાકને આપણે સર્વ કરીશું। વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરશો, ચેનલને સબસ્ક્રાઈબ કરશો। જય શ્રી કૃષ્ણ, જય માતાજી।